ભક્તજનોને નમ્ર વિનંતી, શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કે તેઓ શાંતિ જાળવે, શાંતિથી બેસે. શિવકથાનું આયોજન જીરા ગામની અંદર થઈ રહ્યું છે. શ્રી ગિરિબાપુ સાવરકુંડલાવાળા વ્યાસપટ બિરાજ છે. મુખ્ય આયોજક નિમંત્રક શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા, શ્રી અશોકભાઈ વીરજીભાઈ ચોડવડિયા, શ્રી પ્રવીણભાઈ ભગવાનભાઈ ચોડવડિયા, શ્રી ઉર્વેશભાઈ કડવેશભાઈ ચોડવડિયા તેમજ અનિલભાઈ ભગવાનભાઈ ચોડવડિયા અને સમસ્ત ચોડવડિયા પરિવાર જીરા તરફથી ભાવિકોનું હાર્દિક 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 સ્વાગત છે. અભિવાદન કરીએ છીએ. અશોકભાઈ અને પ્રતાપભાઈ બંને સ્ટેજ ઉપર પધારે. પોથીજીનું બાપુની સાથે પૂજન કરવાનું હોય. આ કથાના યજમાન છે ગોલોકવાસી હરિભાઈ ગોવિંદભાઈ ચોડવડિયા, સમજુબેન હરિભાઈ ચોડવડિયા, ગોલોકવાસી ભગવાનભાઈ હરિભાઈ ચોડવડિયા, ગંગ સ્વરૂપ સવિતાબેન ભગવાનભાઈ ચોડવડિયા, શ્રી વીરજીભાઈ હરિભાઈ ચોડવડિયા, શ્રી લાભુબેન વીરજીભાઈ ચોડવડિયા, શ્રી કડવેશભાઈ હરિભાઈ ચોડવડિયા, શ્રી મનીષાબેન કડવેશભાઈ ચોડવડિયા, શ્રી પ્રવીણભાઈ ભગવાનભાઈ ચોડવડિયા, શ્રી જયાબેન પ્રવીણભાઈ ચોડવડિયા, ગોલકવાસી ભૂપતભાઈ ભગવાનભાઈ ચોડવડિયા, ગંગ સ્વરૂપ લતાબેન ભૂપતભાઈ ચોડવડિયા, અશોકભાઈ વીરજીભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્યવતી દક્ષાબેન અશોકભાઈ ચોડવડિયા, શ્રી અનિલભાઈ ભગવાનભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન અનિલભાઈ ચોડવડિયા, શ્રી પ્રતાપભાઈ વીરજીભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્યવતી સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા, શ્રી ઉર્વેશભાઈ કડવેશભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્યવતી રાધિકાબેન ઉર્વેશભાઈ ચોડવડિયા, શ્રી અભિષેક કડવેશભાઈ ચોડવડિયા. આ પરિવારના પુષ્પો તમારું સ્વાગત કરી રહ્યા છે. સિદ્ધાર્થ અશોકભાઈ ચોડવડિયા, વિશ્વનાથ અશોકભાઈ ચોડવડિયા, પ્રતીક્ષા અનિલભાઈ ચોડવડિયા, હર્ષિલ પ્રવીણભાઈ ચોડવડિયા, કૃષ્ણા ભૂપતભાઈ ચોડવડિયા, મૈત્રી પ્રતાપભાઈ ચોડવડિયા, હર્ષ અનિલભાઈ ચોડવડિયા, બીના ભૂપતભાઈ ચોડવડિયા, જાનવી પ્રતાપભાઈ ચોડવડિયા, રવિ ભૂપતભાઈ ચોડવડિયા, સુરભી અશોકભાઈ ચોડવડિયા, કાવ્યાંજલિ ઉર્વેશભાઈ ચોડવડિયા, સ્નેહાધીન ગોલોકવાસી કાનજીભાઈ રામભાઈ ચોડવડિયા, ગોલોકવાસી ગોવિંદભાઈ કાનજીભાઈ ચોડવડિયા, ગોવાસી કરશનભાઈ કાનજીભાઈ ચોડવડિયા, ગોવાસી કેશવભાઈ કાનજીભાઈ ચોડવડિયા, ગોવાસી પ્રેમજીભાઈ કાનજીભાઈ ચોડવડિયા, ગોવાસી દેવજીભાઈ કાનજીભાઈ ચોડવડિયા.
ત્યાર પછી દીપ પ્રાગટ્ય. હવે પછી દીપ પ્રાગટ્ય. આ સપ્તાહને દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લી મૂકશે શ્રી પ્રમોદભાઈ જોશી, સીઈઓ વૈદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડ, આસ્થા ચેનલના માલિક. શ્રી પ્રમોદભાઈ જોશીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારી દીપ પ્રાગટ્ય કરી આ કથાને ખુલ્લી મૂકશે. શ્રી પ્રમોદભાઈ જોશી. તારીખ 15 થી 21 સુધી 7 દિવસ ચાલનારી આ શિવ કથા રોજ બપોરના 3 થી 6:30 સુધી ચાલશે. સાંજે 16, 18 અને 20 ના રોજ રાત્રિના ગુજરાતના નામી કલાકારો શ્રી કસુંબલ ડાયરો લોક સાહિત્ય અને હાસ્યથી રોશન કરશે. શ્રી પ્રમોદભાઈ જોશી દીપ પ્રાગટ્ય કરશે. આસ્થા ચેનલના સીઈઓ. પ્રમોદભાઈની સાથે યજમાન અને મુખ્ય નિમંત્રક શ્રી વીરજીભાઈ હરિભાઈ ચોડવડિયાને વિનંતી કરું કે પ્રમોદભાઈ જોશીની સાથે જોડાય. શ્રી વીરજીભાઈ પ્રમોદભાઈ જોશી સાથે દીપ પ્રાગટ્યમાં જોડાશે. આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. દીપ પ્રાગટ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. એમ કહેવાય છે કે જેના ઘરની અંદર 50 વર્ષ કરતા વધારે શિવજીની પૂજા અર્ચના થઈ હોય, શિવજીના ભક્ત હોય, એ જ આવડું મોટું આયોજન કરી શકે છે. શિવ કથા બેસાડવા માટે ફક્ત પૈસાની નહીં, પુણ્યની પણ જરૂર પડે છે. જેના ઘરની અંદર ઓછામાં ઓછા 50 વર્ષ શિવજીની ભક્તિ કરી હોય એ જ આ કથા બેસાડી શકે. જે ગામ પુણ્યશાળી હોય ત્યાં જ આ સપ્તાહ બેસી શકે છે. આપણે દીપ પ્રાગટ્યને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દીપ પ્રાગટ્ય માટે માત્ર આ મંત્ર જ કહી શકાય. દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિર જનાર્દન, દીપો વર્તુ મેતાપમ, દીપ જ્યોતિ નમસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદ, સત્ર બુદ્ધિ વિનાશાય, દીપ જ્યોતિ નમસ્તુતે. સંત પાસે જ્યારે જવાનું થાય, સંત પાસે જ્યારે જવાનું થાય ત્યારે શાંત થઈને જવું, સંત થઈને ન જવું. આ કથાની અંદર તમારા મોબાઈલ સ્વિચ ઓફ રાખો અથવા સાયલેન્ટમાં મૂકો. અંદરો અંદર વાતો નહીં કરતા કથાનો પૂરેપૂરો લાભ લો. એક એક શબ્દ બહુ કિંમતી હોય છે. એક શબ્દ માણસને જો લાગી જાય તો એ સામાન્ય માણસમાંથી સંત થઈ જાય. નરસિંહ મહેતાને એક જ શબ્દ લાગ્યો તો મીરાબાઈને એક જ શબ્દે મીરાબાઈ બનાવી દીધા હતા, મોટા ભક્ત બનાવી દીધા હતા. એટલે એક પણ શબ્દ વેડફાય નહીં. આજે જ્ઞાન ગંગાની અંદર, શિવ કથાના જ્ઞાન ગંગાની અંદર બધાએ ડૂબકા મારવાના છે, ડૂબકી લગાવવાની છે. કારણ કે એવડું મોટું આયોજન અને સફળ આયોજનમાં આપણે પૂરેપૂરા સહભાગી બનીએ, કથાનો પૂરેપૂરો લાભ લઈએ.
ખવાય, પાપ ધોવાય, જ્ઞાન ભક્તિ વધે, સાત્વિક ગુણમાં વધારો થાય, રાગ દ્વેષ ઈચ્છા મોહ માયા અહંકાર કપાય. કથા સાંભળવાથી જ્ઞાન મળે કે સૌથી મોટો પ્રકાશ કોણ. આપણી અંદર કોઈ પ્રકાશ હોય તો એ આત્મજ્ઞાન છે. સૌથી મોટું તીર્થ કયું તો કે આત્મામાં તન્મય રહેવું, એ જ સૌથી મોટું તીર્થ છે. સૌથી મોટો સગો કોણ તો કે પરમેશ્વર શિવ. શિવ ભગવાન જ આપણો સૌથી મોટો સગો છે. સૌથી મોટું સુખ કયું તો કે પ્રભુમય જીવન, એ જ સાચું સુખ છે. કથા દરમિયાન રોમે રોમમાં શિવત્વથી ઝળકશે. પૂર્ણાહુતિ સુધીમાં તો શિવની પ્રેરણા મળશે કે ઈશ્વર એક જ છે. શિવલિંગ તેનું પ્રતીક છે. શિવની જ ભક્તિ કરવી, તેનો જ પ્રચાર અને પ્રસાર કરવો. ખોટા વહેમો અંધશ્રદ્ધામાંથી લોકોને છોડાવવા. બહુદેવવાદ ઉપાસના બંધ કરવી. શિવ ભક્તોમાં નાત જાતનો ગરીબ તવંગરનો ભેદ ન રાખવો. દીકરા દીકરીને એક સમાન ગણવા. સ્ત્રી ભૂણ અટકાવો. આ સ્ટેજની અંદર, આ ઓડિયન્સની અંદર તમે જોશો તો ચારે બાજુ દીકરીઓના ફોટા લગાવ્યા છે. દીકરીઓ એવી વિનંતી કરે છે કે અમને બચાવો, અમને બચાવો. અમે આકાશમાં ઉડીએ એવી સુનીતા વિલિયમ્સ છીએ, કલ્પના ચાવલા છીએ. અમે આ દેશના રાજકારણમાં ઇન્દિરા ગાંધી છીએ. અમને બચાવો. અમે યુદ્ધમાં જઈએ તો રજિયા સુલતાન છીએ, અહલ્યાબાઈ છીએ. અમને બચાવો. પ્રભુ પાસે જ્યારે જઈએ ત્યારે પાત્ર લઈને નહીં, પાત્રતા લઈને જવું. પુષ્પગુચ્છ અને સાલથી સન્માન શ્રી પ્રમોદભાઈ જોશીનું સ્વાગત કરે છે અશોકભાઈ અને પ્રતાપભાઈ. પ્રમોદભાઈ જોશી ને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે. આસ્થા ચેનલના સીઈઓ ને તાળીઓના ગડગડાટથી આમંત્રણ આપીને દિલ્હીથી પધાર્યા છે. આસ્થા ચેનલ ઉપર જે આપણો આ શિવકથાનો પ્રોગ્રામ લાઈવ થાય છે, એમના એ માલિક છે. પ્રતાપભાઈ અને અશોકભાઈને વિનંતી કરું કે તેમને પુષ્પગુચ્છથી સ્વાગત કરે છે પ્રતાપભાઈ. પ્રમોદભાઈ જોશીનો આસ્થા ચેનલ, ભક્તિ ચેનલ ના માલિક, સીઈઓ વૈદિક બ્રોડકાસ્ટિંગ લિમિટેડ, પ્રમોદભાઈ જોશીનું ફૂલ હારથી સ્વાગત કરે છે શ્રી પ્રતાપભાઈ. પ્રતાપભાઈને પણ તાળીઓના ગડગડાટથી આપણે વધાવવા જોઈએ. કેવડું મોટું આયોજન. એના માટે એક શબ્દ કહેવાનું મન થાય કે જનની જણતો સંત સુરાને કા દાતા, જનની જણતો સંત સુરાને કા દાતા, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશું. બહાર ઉભેલા ભક્તજનોને નમ્ર વિનંતી કે કથા મંડપમાં પધારવા વિનંતી છે અને પોતાની જગ્યાએ શાંતિથી બેસે. પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ અથવા તો સાયલેન્ટમાં રાખે. જીતને તારે ગगन में उतने दुश्मन હોય, जितने तारे गगन में उतने दुश्मन होय. कृपा होय भोलेनाथ की तो बाल ना बाका होय. कृपा होय भोलेनाथ की तो बाल ना बाका होय. श्री प्रमोदभाई નું સાલ ઓડાડીને સ્વાગત શ્રી અશોકભાઈ. શ્રી જોશીભાઈ ને વિનંતી, શ્રી જોશીભાઈ સોમનાથવાળાને વિનંતી કે તેઓ આગળનો કાર્યભાર સંભાળે. આભાર શ્રી જોશીભાઈ. ઓમ નમઃ શિવાય. કથાના મુખ્ય યજમાન પરિવાર દ્વારા પોથીજીનું પૂજન, બાપુના સ્વાગત સન્માન, બાપુનું પૂજન. આસ્થા ચેનલના સીઈઓ વૈદિક બ્રોડકાસ્ટિંગ એના શ્રી પ્રમોદભાઈ જોશી દ્વારા આજના આ મંગલ પર્વનું અધર્મ કાર્યના તેમના હસ્તે વરદ દીપ પ્રાગટ્ય. આપણે કથાનો શુભ પ્રારંભ કરીએ તે પહેલા હું સાદર વિનંતી કરીશ શ્રી પ્રમોદભાઈ જોશીને કે આપ આ તકે અમોને 2 મિનિટ આપ આશીર્વચન આપશો. શ્રી પ્રમોદભાઈ જોશીજી.
ઓમ નમઃ શિવાય. પૂજ્ય બાપુના ચરણોમાં સમસ્ત આસ્થા પરિવાર તરફથી પ્રણામ. અને અહીંયા જે સરસ આયોજન જીરા અમરેલીમાં વીરજીભાઈ ચોરવડિયા, અશોકભાઈ ચોરવડિયા અને પ્રતાપભાઈ ચોરવડિયા અને સમસ્ત ચોરવડિયા પરિવારે જે કર્યું છે, હું જ્યારે મને પ્રતાપભાઈ અને અશોકભાઈએ કીધું કે તમારે આ કથાના દીપ પ્રજ્વલનમાં જરૂર આવવું છે અને બાપુનો પ્રેમ છે કે આજે ભાઈબીજના દિવસે પણ હું દિલ્હીથી અહીંયા આપ લોકોના સમક્ષ આવ્યો છું અને આટલા નાના ગામની અંદર આટલું સરસ આયોજન જે શિવકથાનું થાય છે, એ શિવકથા આસ્થા ચેનલના માધ્યમથી દેશ વિદેશ અને પૂરા ભારત, યુકે, યુએસ, કેનેડા અને વિશ્વના બધા લોકો આને લાઈવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા છે. એટલે સમસ્ત આસ્થા પરિવારના લોકોને દિવાળીની શુભેચ્છા, નવ વર્ષની શુભેચ્છા અને આજે ભાઈબીજની શુભેચ્છા. અને પૂરા ચોરવડિયા પરિવારને બહુ જ આભાર કે એ લોકોએ અમને અહીંયા બોલાવ્યા અને આટલું સરસ અહીંયા કથાનું આયોજન કર્યું કે પૂરા વિશ્વની અંદર જેમ શ્રીમદ ભગવત કથા, રામકથા અને બીજા બધા આયોજન થાય છે, એમ પૂજ્ય ગિરિબાપુ એટલા વર્ષોથી સતત આસ્થાના માધ્યમ અને પૂરા ગામ ને દેશ વિદેશની અંદર જે શિવકથા અને શિવની મહિમાનું પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એ આજે અમરેલી જીરામાં ગામ અમરેલીની અંદર જે શિવકથા થાય છે, એ પૂરા વિશ્વમાં બધા લોકો જોઈ રહ્યા છે. અને પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. અને બાપુ અહીંયા બેઠા હોય તો મારે વધારે બોલાય પણ નહીં. પૂજ્ય બાપુને વિનંતી કે આપ બધા શિવ ભક્તોને શિવકથા પ્રારંભ કરી અને અમને માર્ગદર્શન આપો. ઓમ નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે શ્રી પ્રમોદભાઈ જોશીના આ વક્તવ્યને સન્માનિત કરીશું. પરમ પૂજ્ય બાપુ દ્વારા શ્રી પવનભાઈ જોશી પરમ પૂજ્ય બાપુના આશીર્વાદ લઈ રહ્યા છે. આવો આપણે સૌ આજની કથાનો શુભ પ્રારંભ કરીએ. તે પહેલા શ્રી શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવ કથાના શ્રવણ સંકલ્પ માત્રથી જ જીવ એ પાપરહિત, પવિત્ર અને પુણ્યશાળી બની જાય છે. આ કથા એ આદિ, વ્યાધિ અને ઉપાધિ જેવા અનેક પ્રકારના દુઃખોથી મુક્તિ આપનાર છે. તેમજ ભગવાન શિવ એ મુક્તિ અને મોક્ષના દેવ હોવાથી કથા કરાવનાર, કરનાર, કહેનાર અને કથાનું શ્રવણ રસપાન કરનારના સર્વે પિતૃઓ મુક્ત બની અને મોક્ષ ગતિને પામે છે. તેમજ આ કથા એ તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ રાખનાર છે. તો આવો આજે જ્યારે આપણે સૌ આ કથામાં જ સંમિલિત છીએ, ત્યારે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવ કથા રસગંગાનું શ્રવણ રસપાન કરાવે, કે જેથી કરીને આપણે આપણા સૌના પિતૃઓને મુક્ત કરાવી અને મોક્ષ ગતિને અપાવીએ અને આપણે પણ તન, મન, ધનથી સુખી અને સમૃદ્ધ થઈએ. તે માટે પરમ પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે આપણને સૌને શિવ કથા રસગંગાનું શ્રવણ રસપાન કરાવે. ઓમ નમઃ શિવાય.
નામ